નમસ્કાર દોસ્તો, મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. જે આજે આ ટોટકો જે છે એ ઘણા બધા લોકોએ કર્યું છે. તમે પણ એ કરીને જોઈ શકો છો. તમારા પણ પ્યારમાં કોઈક ત્રીજો માણસ આવી ગયો છે, યા તમારો પ્યાર હમણાં પહેલાં જેવો રહ્યો નથી, યા સામેવાળો તમારાથી દૂર ચાલ્યો ગયો છે, હમણાં તમારા વચમાં કંઈ વાતચીત નથી થતી. જે પતિ પત્નીમાં પણ કંઈ અનબન થઈ ગઈ છે, જે પત્ની રિસાઈને આપણે જાતી રહી છે, તે આવતી નથી, તે પતિ પત્નીમાં પણ કાંઈ પણ અડચણ છે, કાંઈ પણ નડતર છે, તે આ વિધિ કર્યા પછી તમે જોશો કે તમારી એ બધી દૂર થઈ ગઈ છે. એમાં આપણને શું જોઈએ છે? એમાં આપણને જોઈએ છે એક સામેવાળાનો ફોટો, થોડા કમથા ચોખા ને એક તમારો રૂમાલ. એમાં શું કરવાનું છે કે આ જે રૂમાલ છે, આ રૂમાલ તમારું હોવું જોઈએ, કંઈક બીજાનું નહીં જોઈએ. નવો રૂમાલ પણ એમાં નહીં ચાલે. જે રૂમાલ તમે વાપરેલો હો એ જ રૂમાલની એમાં જરૂર પડશે. તેમાં તમારે શું કરવાનું છે? જે તમારા પાસે રૂમાલ નથી, જે તમે નવો લાવ્યા છો બજારથી, તે તમારા હાથ મોઢા ધોઈને એ રૂમાલથી જ તમારે એને પોંછી લેવાનું છે. જેમ કે તમારા જે પસીનો વગેરે હોય એની એમાં આવી જાય. તે આ રૂમાલ પછી શું કરવાનું છે? એમાં તમે જોઈ લેજો વિધિને. એક એમાં ફોટા જોઈએ, થોડાક ચોખા જોઈએ, એક એમાં રૂમાલ જોઈએ છે. એમાં પછી આપણને શું કરવાનું છે? સૌ તો પહેલાં રૂમાલ આપણે એવી રીતના ખોલી લેવાનું છે. એમાં પછી આપણને એવી રીતના અહીંયા ફોટા મૂકી લેવાના છે, જેના ઉપર આપણને કરવાનું છે જે આપણું પ્યાર છે, પ્રેમ છે, પતિ છે, પત્ની છે, કોઈ પણ હોય એનું ફોટા મૂકીને એની ઉપર આપણને એ ચોખા છે એ નાખી લેવાના છે. આ ચોખા નાખીને પછી આપણને એ રૂમાલનું જે છે એને આપણને એવી રીતના કરીને બાંધી લેવાનું છે. એવી રીતના કરીને એને આપણને બાંધી લેવાનું છે. એ ગમે ત્યારે થઈ શકે, કોઈ પણ દિવસ તમે એને કરી શકો છો. પણ એમાં એટલું છે કે એ વિધિ જ્યારે તમારે કરવાની છે, સવારે 4 લઈને 6 ગાળામાં કરવાની છે. સવારે થશે એ વિધિ 4 6 ગાળામાં. પછી તમારે આ વિધિ લઈને એને તમારા હાથમાં પકડીને પછી તમારે શું કરવાનું છે? આ એક મંત્ર છે, આ મંત્રનું જાપ તમારે એની ઉપર કરવાનું છે 108 વારી. એ આ મંત્ર શું છે? એમાં મંત્ર છે, તમે સાંભળી લેજો. ઓમ સામેવાળાનું નામ વશીભૂતમ નમઃ. ઓમ સામેવાળાનું નામ વશીભૂતમ નમઃ. જેવી રીતના કે આ આમ છે કે જેમ ઓમ કીધું એને પછી છે સામેવાળાનું નામ. તો જેના માટે તમે કરી રહ્યા છો એનું તમારે નામ લઈ લેવાનું છે. એ નામ લઈને પછી તમારે કહેવાનું છે વશીભૂતમ નમઃ. ઓમ સામેવાળાનું નામ વશીભૂતમ નમઃ. આ કરીને પછી તમારે શું કરવાનું છે કે એ તમારે મૂકી લેવાની છે. જ્યાં સુધી તમે ઘેરમાં હો ત્યાં સુધી તમારે એને ગમે ત્યાં મૂકી શકો છો તમે, એનું કાંઈ દોષ નથી. જે તમે બહાર જવાનું હોય કે બી મારે બહાર જવાનું છે, કામ ઉપર જવાનું છે, આ કોઈ કામ છે એની ત્યાં જવાનું છે, પછી તમારે શું કરવાનું? એને તમારે ખિસ્સામાં મૂકીને તમારે એને હાથે જ લઈ જવાની છે. પછી દિવસમાં ગમે ત્યારે પણ તમને એનું યાદ આવે, તમને એનું ખ્યાલ આવે, તે પછી તમારે એને કાઢીને તમારા હાથમાં મૂકીને ફરીથી તમને 11 વારી એ જ મંત્રનું જાપ કરવાનું છે. ઓમ સામેવાળાનું નામ વશીભૂતમ નમઃ. એવી રીતના કરીને આખો દિવસ સુધી તમારે એને રાખવાની છે. પછી શું કરવાનું છે કે જ્યારે આપણે સવારે 4 ને 6 ગાળામાં કીધી છે, તે સાંજે તમારા પછી એને 4 થી 6 ગાળામાં જાવીને ત્યાં એવી જગ્યાએ જવાનું છે જ્યાં કોઈ આવતો નહીં હોય. તે ત્યાં જઈને તમે એનું થોડું ખાડું ખોદીને ત્યાં તમારે એને દબાવી દેવાની છે. એ દબાવીને પછી તમે આવી જજો. આ એટલું તમે કરો, ગમે એટલો તમારામાં બગાડ થઈ ગયો હોય, ગમે એટલો તમારામાં દૂરી આવી ગઈ હોય, ગમે પણ તમારો ગમે ત્યાં હોય, એ તમારા પાસે આવી જશે. એ છતાં પણ તમારી કાંઈક તમારે જે તમે કરી શકો છો તમે કરી શકો છો. જે તમારાથી નહીં થાય તે તમે અમારા સંસ્થાનથી બી કરવાઈ શકો છો. આ વિધિ કર્યા પછી